તો સમાચારમાં આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં ન્યૂ યરનું ધામધૂમથી સેલિબ્રેશન અનેક ચડાવ ઉતાર વચ્ચે 2024 ને ગુડ બાય ત્યારે વર્ષ 2025 નું વેલકમ કરવામાં આવ્યું છે। યુવાધન રાજ્યની ક્લબો પાર્ટી પ્લોટો કે જ્યાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે। યુવા હૈયું જે છે યુવાધન કે તમામ લોકોએ નવા વર્ષના વધામણા કર્યા છે, નવા વર્ષનું વેલકમ કર્યું છે, 2024 ને ગુડ બાય કર્યું છે અને 2025 નું વેલકમ કરવામાં આવ્યું છે। રાજ્યની તમામ ક્લબો પાર્ટી પ્લોટોમાં ઉજવણી કરવામાં આવી છે। ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય કે વડોદરા હોય, ઠેર ઠેર નવા વર્ષને લઈને ઉત્સાહ જોવા મળ્યો। નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। વડોદરા સહિતના અનેક શહેરોમાં યુવાનોએ ધામધૂમથી ઉજવણી કરી છે। ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં 2024 ની 31 તારીખ પૂર્ણ થઈ અને પહેલી તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2025 ની શરૂઆત થઈ છે। ત્યારે મોડી રાત્રે આતશબાજી સાથે મોડી રાત્રે જે ઉજવણી કરવામાં આવી હતી, પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલ સાથે ઉજવણી કરવામાં આવી હતી। અવનવી રીતે યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે હવે નવું વર્ષ આજથી આવી ગયું છે અને જ્યાં 2025 નું વેલકમ કરવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં મોટા પાયે ઉજવણી કરવામાં આવી છે। અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય કે પછી વડોદરા, તમામ જગ્યાએ નવા વર્ષનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં ન્યૂ યર પાર્ટીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે। ત્યારે વર્ષ 2024 કે જેને ગુડ બાય કહેવામાં આવ્યું છે અને વર્ષ 2025 નવા વર્ષનું વેલકમ કરવામાં આવ્યું છે। યુવાનોએ જે નવા વર્ષનું વેલકમ કર્યું છે, યુવાધન તૈયાર કે જ્યાં રાજ્યની ક્લબોમાં પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલ સાથે યુવાનો જોવા મળ્યા। ડીજેના તાલ સાથે ઝૂમ્યા હતા યુવાનો, જ્યાં ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે બીજી બાજુ પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ સુરક્ષા પણ જોવા મળી હતી। ત્યારે નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા। વર્ષ 2024 નો અંતિમ દિવસ એટલે કે 31 ગઈકાલે પૂર્ણ થયો, જ્યાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત શહેરમાં મોડી રાત્રે ભારે આતશબાજી સાથે પાર્ટી પ્લોટોમાં ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે જ તમામ હોટલ, પાર્ટી પ્લોટ તમામમાં ધામધૂમથી ન્યૂ યર પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દરેક મહાનગરોમાં દરેક જગ્યાએ આ ઉજવણી કરવામાં આવી હતી। ડીજે નાઇટ, ડાન્સ વિથ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષનો છેલ્લો દિવસ અને જ્યાં 31 ડિસેમ્બરને લઈને તમામ શહેરોમાં ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ પાર્ટી પ્લોટોમાં ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે તમામ યુવાનોએ નવા વર્ષના વેલકમ કર્યા છે।